ત્યારે આ ઈએલએફ શું છે, તેની ખાસિયતો શું છે, કયા કયા વિસ્તારમાં તે કાર્યરત કરવામાં આવ્યા છે, તેની તમામ વિગતો ઓર્ગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી આપના સુધી પહોંચાડવી છે। ગ્રાફિક્સના માધ્યમથી આપ જુઓ કે કેવી રીતે આ ઈએલએફ છે એ કાર્યરત થઈ રહ્યું છે અને તેની વિશેષતાઓ શું રહેલી છે, કેમ કે આજે જે દ્રશ્યો સામે આવ્યા એ ખૂબ અદ્ભુત હતા। હાઈવે પર જેટ અને આ સાથે ચીનને સંદેશ। મોરન બાયપાસ એરસ્ટ્રીપ સૈન્ય રણનીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। જે સમય ઇમરજન્સી હોય એવા સમયે તેને ઉપયોગમાં લેવામાં આવશે। ચીન બોર્ડથી 300 કિલોમીટર દૂર જ આ વિસ્તાર છે, એટલે સીધો જ ચીનને સંદેશ પણ એક જઈ રહ્યો છે। રફેલ, સુખોઈ સહિત 16 જેટલા લડાકુ વિમાનોનો એરિયલ શો છે એ આજે દર્શાવવામાં આવ્યો હતો। એરિયલ શો છે તે ત્યાં જોવા મળ્યો હતો। 4.4 કિલોમીટર લાંબા ભાગ પર આ એર સ્ટ્રીપનું નિર્માણ થયું છે કે જે ઇમરજન્સી જેવી સ્થિતિ સમયે ખૂબ ઉપયોગી સાબિત થશે। ઇમરજન્સી દરમિયાન સેનાના વિમાનો છે એ અહીંયાથી ઉતરી શકશે, તેમને પણ લાભ થશે। એટલે એક મહત્વપૂર્ણ બાબત ભારત માટે કહી શકાય છે। આ હાઈવે જેટ છે ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે, કેમ કે ઇમરજન્સી જેવી સ્થિતિ ઊભી થાય ત્યારે તેનો ખાસ ઉપયોગ થશે। હવે ઇમરજન્સી લેન્ડિંગની ફેસિલિટીની વાત કરીએ। દેશમાં કુલ 28 સ્થળોએ ઈએલએફનું નેટવર્ક છે એ જોવા મળી રહ્યું છે, એટલે એક માત્ર નથી પરંતુ 28 જેટલા સ્થળો પર ઈએલએફ છે એ કાર્યરત કરવામાં આવ્યું છે। હાલમાં કુલ 6 સ્થળોએ ઈએલએફ કાર્યરત છે। એ 6 સ્થળો કયા કયા છે તેની પણ આપણે વાત કરીશું। કુલ 28 છે પરંતુ 6 અત્યારે કાર્યરત છે। તેમાં સૌથી પહેલા વાત કરીએ રાજસ્થાનની। રાજસ્થાનના બાડમેરમાં નેશનલ હાઈવે 925A ત્યાં ઈએલએફ કાર્યરત કરવામાં આવ્યું છે। આ સિવાય બીજું યુપીમાં છે કે જ્યાં યુપીમાં આગ્રા લખનઉ એક્સપ્રેસ વે પર પણ ઈએલએફ જોવા મળી રહ્યું છે। જે પ્રકારે 6 કાર્યરતની આપણે વાત કરી રહ્યા છીએ। ત્યારબાદ ત્રીજું છે યુપીમાં પૂર્વાચલ એક્સપ્રેસ વે, ત્યાં પણ ઇમરજન્સી લેન્ડિંગની ફેસિલિટી જોવા મળી રહી છે। ઓડિશામાં પણ છે। ઓડિશામાં ક્યાં છે પણ આપ જુઓ ગ્રાફિક્સમાં। ઓડિશામાં બાલાસોરમાં નેશનલ હાઈવે 16 પર ઈએલએફ કાર્યરત જોવા મળી રહ્યું છે। અને આ સિવાય અન્ય રાજ્યોમાં પણ છે, આપ જુઓ આંધ્રપ્રદેશમાં પણ છે। આંધ્રપ્રદેશના નેલ્લોરમાં નેશનલ હાઈવે 16 પર ઈએલએફ છે એ કાર્યરત કરવામાં આવ્યું છે। એટલે આ સિવાય અન્ય જો રાજ્યોની વાત કરવામાં આવે તો ત્યાં પણ તે કાર્યરત જોવા મળી રહ્યું છે।